ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार्वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समाधिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના એમાં આશ્રવ ભાવના પાઠ કરીશું। પહેલા जो योगन की चपलाई ताते हैं आश्रव भाई आश्रव दुख कार गणे रे बुद्धिवंत तिन्हे नीरवे। जे યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ અને કસાય વડે સ્થિતિને અનુભાગ બંધ નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, જેને આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના આધારે યોગથી પ્રકૃતિ પ્રદેશ બંધ અને કસાય વડે સ્થિતિને અનુભાગ બંધ એ બંને વાતને સમજ્યા પછી ટોડરમલજીએ નિષ્કર્ષના રૂપમાં એક એ વાત કરી કે યોગ વડે જે પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય છે એ બળવાન નથી, પણ કસાય વડે જે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ જે છે એ બળવાન છે, જેને મદિરાના દ્રષ્ટાંતથી સમજાવ્યું પણ ખરું। તો કસાય વડે જે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ એ બળવાન છે, માટે ને કહ્યું કે જેઓને બંધ ન કરવો હોય તેઓ કસાય ન કરે, બંધ ન કરવો હોય તેઓ કસાય ન કરે। કસાયની વ્યાખ્યા છે ને કે જે આત્માને કસે અર્થાત દુઃખ દે તેને કસાય કહેવામાં આવે છે। એક બાજુ પંડિતજી સાહેબ કહે છે કે બંધ ન કરવો હોય તો કસાય ન કરો, અને ગુરુદેવ શ્રી આપણને કઠોર શબ્દમાં વારંવાર કહ્યું કે આ અજ્ઞાની જીવે જેમ પેલા બહારમાં લૌકિકમાં કસાઈ લોકો જે છે ને કતલખાના જે ચલાવે છે, કસાઈ લોકો કતલખાના ચલાવે, એમાં અજ્ઞાની જીવે અનાદિકાળથી પોતાની પર્યાયમાં કસાય ખાના માંડ્યા છે, કસાય ખાના ચાલુ છે, કોઈની કોઈ કસાય ક્રોધ માન માયા લોભ, એમાં અનંતાનુબંધી તો સાથે છે ને, અજ્ઞાની તો અનંતાનુબંધીથી લઈને છે મિથ્યાત્વ અનંતાનુબંધી, એના ક્રોધ માન, કોઈને કોઈ પ્રકારની કસાય ચાલુ ને ચાલુ છે। અને કસાય ચાલુ છે તો કાલે વાત કરી હતી ને, કસાય હશે તો યોગ તો હશે જ, એટલે પ્રકૃતિ પ્રદેશ બંધ અને સાથે સ્થિતિને અનુભાગનો પણ બંધ જોવામાં આવશે। અને જે કહ્યું ને એનો આબાધા કાળ પૂરો થાય પછી બધા કર્મ ઉદયમાં પણ આવશે પાછા, એ આખી કર્મની વ્યવસ્થાનો પાછો બીજો વિસ્તાર છે આખો। એટલે 11, 12 અને 13મા ગુણસ્થાનમાં આપણે વાત કરીને 11, 12 અને 13મા ગુણસ્થાનમાં કેવી સ્થિતિ છે કે ત્યાં પ્રદેશોનું પરિસ્પંદન છે, કંપન છે, પણ કસાય નથી ત્યાં, એટલે સ્થિતિને અનુભાગ નથી પડતો। કંપન થાય તો 11, 12 અને 13માં જે પ્રદેશોનું પરિસ્પંદન છે, તો એ પ્રદેશોનું પરિસ્પંદન છે તો કર્મ આવે ને, આવે છે, ત્યાં ખાલી સાતાવેદની એનો બંધ કયો છે 11, 12 અને 13માં, બાકીનો બધો 10મા ગુણસ્થાનમાં જીવ જ્યારે 10મા ગુણસ્થાનમાં આવે ને,
જે આપણે વાત કરી હતી ને કે સમ્યક્ત્વ પામ્યા વિના તો ગાતી કર્મની બધી પ્રકૃતિઓનો બંધ ચાલુ રહે છે, સમ્યક્ત્વ પામ્યા વિના બધી પ્રકૃતિનો. અને જ્યાં સમ્યક દર્શન પ્રગટ કર્યું ચોથા ગુણસ્થાનમાં, ત્યારથી એ ગાતી કર્મની પ્રકૃતિઓનો કહ્યું ને 41 પ્રકૃતિઓનો બંધ તો મટી ગયો. ત્યાંથી એ પ્રક્રિયા શરૂ થાય છે. ખાલી 10મા ગુણસ્થાનની વાત કરીએ જેને સૂક્ષ્મ સાંપ્રાય. હા, તો 10મા ગુણસ્થાનમાં જ્યારે જીવ આવે છે તો એ વખતે એ જીવને આયુ કર્મ અને મોહનીય કર્મનો બંધ નથી થતો. આયુ કર્મ અને મોહનીય કર્મનો 10મા ગુણસ્થાન વાળા જીવને બંધ થતો નથી. બાકીની જે જ્ઞાનાવરણ દર્શનાવરણ ઘાતી કર્મની વાત કરીએ ને તો જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયનો બંધ છે 10મા ગુણસ્થાનમાં. જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય. અને અઘાતી કર્મની અંદર આયુ કર્મને છોડી દીધું આપણે, બરાબર છે ને. તો નામ કર્મની એક પ્રકૃતિનો, બરાબર છે કે નહીં, નામ કર્મની એક પ્રકૃતિ યશ કીર્તિ, એક ગોત્ર કર્મનો અને એક સાતા વેદનીયનો એનો બંધ જોવામાં આવે છે 6નો. અને જ્યારે 11મા ગુણસ્થાનમાં જીવ આવે છે ને 11, 12, 13, તો 11, 12, 13 ની અંદર જોવામાં આવે તો માત્ર વેદનીયનો જ બંધ થાય છે, ખાલી સાતા વેદનીયનો બંધ થાય છે 11, 12, 13 ની અંદર. અને એ જે બંધ થાય છે ને તો કશાય નથી 11, 12, 13માં કશાય નથી, તો સ્થિતિને અનુભાગ નથી પડતા. એ આવે છે, આવે ને તરત જ ચાલ્યા જાય, આવે ને તરત જ ચાલ્યા જાય, આવે ને તરત જ ચાલ્યા જાય છે. યોગ છે 11માં, 12માં, 13માં સહયોગ કહ્યા ને, તો પરિસ્પંદન છે. તો જે કર્મની પ્રકૃતિ આવે પણ રોકાવા માટે સ્થિતિ પડે ને, તો કશાય તો છે નહીં, તો આવીને તરત જ ખરી જાય છે, આવીને ખરી જાય છે. એટલે પંડિતે લખ્યું કે માટે જેઓને બંધ ન કરવો હોય તેઓ કશાય ન કરે. એક થોડીક સાથે વાત કરી દઉં જરાક, કે આ જે પ્રદેશોનું જે કંપન છે ને, પ્રદેશોનું કંપન, તો જે આપણે બંધના 5 કારણ કયા એમાં છેલ્લે યોગ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ છેલ્લે જાય છે. 13મા ગુણસ્થાન સુધી યોગનું કંપન કહ્યું છે ને. તો એક મોટા રૂપમાં ખાલી તમને થોડું કહું કે જે અજ્ઞાની જીવ છે ને, અને જે 7મા ગુણસ્થાન વાળા જીવ, બેની આપણે થોડી મોટા રૂપમાં વાત કરીએ. 7મા ગુણસ્થાન વાળા અને પછી 8મા, 9મા, 10મામાં. તો એ વખતે જે પ્રદેશોનું જે કંપન છે ને, તો એ આ અજ્ઞાની જીવને, પહેલા ગુણસ્થાન વાળો જીવ છે એને જે યોગ હોય છે એના કરતા આ 7મા, 8મા, 9મા, 10મા વાળાને યોગ વધારે હોય છે. એના કરતા ઉત્કૃષ્ટ યોગ એમને હોય છે. અને યોગ વધારે છે એટલે યોગ વડે પ્રકૃતિ ને પ્રદેશનો બંધ થાય છે ને, તો એમને પ્રકૃતિઓ તો ઓછી થતી જાય છે બંધાવાની, પણ જેટલી બંધાય છે ને, જે બંધાય છે એમાં પરમાણુઓની સંખ્યા વધારે હોય છે. પરમાણુઓની સંખ્યા વધારે હોય છે. જ્યારે અહીંયા પહેલા ગુણસ્થાન વાળાની વાત, એમાં પણ આપણે અત્યારે જોવું તો પછી જોઈશું, અત્યારે નથી જોતા. એમાં અસંગની જીવ છે, અપર્યાપ્ત જીવ છે. તો એવા જે જીવ છે એમને જો 1 મિનિટમાં તમને મળે તો બતાવી પણ દઉં થોડુંક. બહુ સારું સ્પષ્ટીકરણ આવ્યું પણ છે એમાં, થોડું નજર નાખી લઈએ જુઓ થોડુંક, એટલે એક મોટા રૂપથી ખ્યાલ આવી જાય. જો તો શું થાય કે આપણી થોડીક સમજણ જે છે ને એ સંબંધમાં થોડી સ્પષ્ટીકરણ થઈ જાય.
છે 210 ગાથા છે. હા, જુઓ, સાંભળજો. पहला सामने मूल प्रकृतियों में જે જ્ઞાનાવરણ આદિ મૂલ પ્રકૃતિ છે ને, મૂલ પ્રકૃતિ 8 એમાં કહે છે मूल प्रकृतियों में जगन्य प्रदेश बंध का स्वामित्व. मूल प्रकृतियों में जगन्य प्रदेश बंध का स्वामित्व. जगन्य એટલે ઓછા, પ્રદેશ કોને ઓછા બંધાય એનો સ્વામી કોણ છે મૂલ પ્રકૃતિઓમાં. તો લખ્યું છે અહીંયા તમે જોશો તો સમ્યક જ્ઞાન ચંદ્રિકા કર્મકાંડ, બરાબર છે. કર્મકાંડની અંદર પહેલા ભાગમાં 215 નંબરની ગાથા છે, 215 નંબરની ગાથા. ત્યાં લખ્યું છે सूक्ष्म निगोद लब्ध अपर्याप्त जीव, सूक्ष्म निगोद लब्ध अपर्याप्त जीव अपनी पर्याय के पहले समय में जगन्य योग द्वारा, जो ત્યાં जगन्य योग द्वारा 7 मूल प्रकृतियों का जगन्य प्रदेश बंध करता है. આપણે એટલા માટે સમજીએ છીએ કે આપણે થોડુંક એવું સમજી રાખ્યું હોય ને કે જેમ સમજો કે આપણે આગળના ગુણસ્થાનમાં જઈએ તો આપણે ચોથું ગુણસ્થાન આવ્યું, પછી મુનિદશા આવી, જ્યારે આપણે શુક્લ ધ્યાનમાં હોઈએ ને, ધ્યાનમાં બેઠેલા હોઈએ, શ્રેણી માંડી છે, એ વખતે આ યોગનું કંપન ઓછું હશે એવું સમજવાની જરૂર નથી. અત્યારે પર્ટિક્યુલરલી યોગની વાત કરી રહ્યા છે, આત્માના પ્રદેશોના પરિસ્પંદનની વાત કરી રહ્યા છે, બરાબર સમજવાની. પ્રકૃતિની વાત નથી કરતા, આપણે પ્રદેશોના કંપનની વાત કરીએ છીએ, સ્થિતિને અનુભાગની પણ વાત નથી કરતા, બરાબર છે ને. પ્રદેશોનું જે કંપન થાય છે એ પ્રદેશોનું પરિસ્પંદન એ કહે છે सूक्ष्म निगोद लब्ध अपर्याप्त जीव अपनी पर्याय के पहले समय में जगन्य योग द्वारा, ત્યાં જગન્ય યોગ હોય છે, બરાબર છે. પરિસ્પંદન ઓછું હોય છે, કેમ કે આને એમ સમજ જેમ આપણે એકદમ બિલકુલ આવી રીતે બેઠા હોઈએ ને, આમ બિલકુલ એ વખતે સમજો કે મુનિરાજ છે ને, જ્યારે ધ્યાનમાં બેઠેલા છે 7મા ગુણસ્થાનમાં, અને પછી જ્યારે શુક્લ ધ્યાન માંડે છે એ વખતે આવી રીતે છે, એ વખતે એમને પરિસ્પંદન, એમને યોગ ઓછો હશે એવું સમજવાની જરૂર નથી, સમજે. એ વખતે યોગ જે છે પરિસ્પંદન વધારે હોય છે. આપણને એમ લાગે કે હાથ આમાં હલે એ વખતે પરિસ્પંદન વધારે અને આમ હોય એ વખતે ઓછું, તો એ માન્યતા ખોટી માન્યતા છે. જો સ્પષ્ટ કરે છે सूक्ष्म निगोद लब्ध अपर्याप्त जीव अपनी पर्याय के पहले समय में जगन्य योग द्वारा 7 मूल प्रकृतियों का जगन्य प्रदेश बंद करता है. ओछो प्रदेश बंद से उस जीव के आयु का बंद होने पर आयु का भी जगन्य प्रदेश बंद होता है. આ જગન્ય, આ પહેલી વાત થઈ ગઈ ત્યાં આગળ, બરાબર. જગન્ય યોગ દ્વારા જગન્ય પ્રદેશ બંધ, જગન્ય યોગ દ્વારા જગન્ય પ્રદેશ બંધ. પ્રકૃતિ કેટલી બંધાય છે છોડી દો, અત્યારે તો 8 છે આમ નહીં તો, બરાબર છે કે નહીં. હવે જરા સમજીએ આપણે, કેમ કે મૂળ અને પછી ઉત્તર પ્રકૃતિઓનું વિભાજન અલગ આવે. એટલે ફરીથી રિપીટ કરું છું, 4 કે ને પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ. અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે પ્રકૃતિ કઈ બંધાય છે એની વાત નથી કરતા, સ્થિતિની વાત નહીં, અનુભાગની. અત્યારે આ પરમાણુઓની સંખ્યાની વાત ચાલે છે, બરાબર. પરમાણુની સંખ્યા. તો પહેલી વાત કરી, જે સૂક્ષ્મ નિગોદ જે કહ્યા ને, એ સૂક્ષ્મ નિગોદના જીવ જે આપણે વાંચ્યું, સૂક્ષ્મ નિગોદ લબ્ધ અપર્યાપ્ત જીવ છે ને, એ અપની પર્યાય કે પહેલે સમય મેં એમના આ જગન્ય યોગ હોય છે, એટલે પ્રદેશો ઓછા હોય છે એમને, પ્રદેશોનો 8 જે પ્રકૃતિ જે છે એમને, બરાબર. હવે અહીંયા સાથે બીજી વાત સાંભળજો કે जो जीव है उत्कृष्ट प्रदेश बंद होने की सामग्री, उत्कृष्ट प्रदेश बंद, तो परमाणुओं संख्या, प्रदेश એટલે શું, જે કર્મ પરમાણુઓની જે સંખ્યા છે ને એને પ્રદેશ કહીએ છીએ. તો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ હોને કી સામગ્રી, સામગ્રી એટલે કોને ઉત્કૃષ્ટ પ્રદેશ જોવામાં આવે, તો જો જીવ उत्कृष्ट योग से युक्त हो, उत्कृष्ट योग પેલો જગન્ય યોગ હતો સૂક્ષ્મ નિગોદ લબ્ધ પર્યાપ્ત ને, જો જીવ उत्कृष्ट योग से युक्त हो, પછી સંગની હો, पर्याप्त हो, संगनी हो, पर्याप्त हो, उत्कृष्ट योग से युक्त हो, जिसके थोड़ी प्रकृतियों का बंध होता हो, થોડી પ્રકૃતિઓનો બંધ થતો હોય, બરાબર છે કે નહીં. તો મેં સામાન્ય વાત કરી, 10મા ગુણસ્થાને આપણે લઈ લઈએ તો 10મા ગુણસ્થાન વાળાને થોડી પ્રકૃતિઓનો બંધ થાય છે, કેમ કે કેટલીય પ્રકૃતિઓને કાપતો કાપતો જીવ આગળ ગયો છે ને. તો
तो जिसके थोड़ी प्रकृतियों का बंध होता हो वह उत्कृष्ट प्रदेश बंध करता है। એ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે, એને વધારે પ્રદેશ બંધ થતો જોવામાં આવે છે। જગન્ય પ્રદેશ બંધને વિપરીત અર્થાત અન્યથા જાણ, આના કરતા ઊંધું જાણવાનું। जो जीव जगन्य योग से युक्त हो, असंगनी अपर्याप्त बहुत प्रकृतियों को बांधने वाला हो, बराबर है ने। ये पेलो असंगनी जे कहो ने, सूक्ष्म निगोद लब्ध पर्याप्त, ये बहुत प्रकृतियों को बांधने वाला हो, वह जगन्य प्रदेश बंद करता है। सूक्ष्म निगोद लब्ध अपर्याप्त नो जीव प्रकृतिओ घणी बांधे છે, પ્રકૃતિઓ ઘણી બાંધે, પણ એને જગન્ય યોગ છે તો પ્રદેશ બંધ ઓછો જોવામાં આવે છે। અને આ જે વાત કરી ઉત્કૃષ્ટ યોગ, ઉત્કૃષ્ટ સંગની પર્યાપ્ત, અને એ પણ જેને ઓછી પ્રકૃતિ બંધાતી હોય, તો અહીંયા સમજો, અહીંયા લખ્યું છે, સ્પષ્ટ કર્યું છે। આગળ એક બીજી પણ ગાથા વાંચું છું, 210 અને 211 ગાથામાં પણ આ વાત મૂકેલી છે। પહેલી મેં તમને જે વાત કરી ને એ 215 ગાથા હતી, 215 ગાથા। અત્યારે જે હું વાંચી હમણાં એ 210 અને 211 ગાથા છે, બરાબર। જો ત્યાં કહે છે, समझो, आयु कर्म के उत्कृष्ट प्रदेश बंध को 6 गुण स्थानों को उल्लंघन कर अप्रमत्त गुण स्थान वर्ती करता है। लो, आयु कर्म નો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ અપ્રમત્ત જ્યારે ગુણસ્થાનમાં હોય ને એ વખતે એમને જોવામાં આવશે। પછી मोहनीय का उत्कृष्ट प्रदेश बंध 9वें गुण स्थान को पाकर अनिवृत्तिकरण गुण स्थान वर्ती करता है। એટલે 9मा गुण स्थान को पाकर अनिवृत्ति गुण मोहनीय का उत्कृष्ट प्रदेश बंध 9वें गुण स्थान को पाकर अधकरण अपूर्वकरण अनिवृत्तिकरण कया ने, तो अनिवृत्तिकरण गुण स्थान वर्ती करता है। 9मा गुण स्थान वाળો જીવ છે ને એ લખે છે મોહનીય નો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ 9મામાં થાય છે પ્રદેશ બંધ। કેમ કે એનું કારણ શું છે કે જેટલી જેટલી પ્રકૃતિ જેટલી કેન્સલ થતી ગઈ ને, જેટલી પ્રકૃતિઓ કેન્સલ થતી ગઈ ને, તો એ પછી બાકીનો જે કેન્સલ થતી ગઈ તો એ બધું બાકી બચ્યું ને એ બધું બાકીની પ્રકૃતિઓના ભાગમાં આવે છે। જેટલી પ્રકૃતિઓ ને, જે પેલું વિભાજન થતું હતું ને, કર્મ પ્રકૃતિઓ આવીને જ્ઞાનાવરણ આદિ 8માં વિભાજન થતું હતું ને, હવે જેટલી જેટલી એ આવતા હતા અને બાયફર્કેશન થતું હતું ને, હવે એ પ્રકૃતિઓ જેટલી નીકળતી ગઈ ને, તો નીકળતી ગઈ તો હવે જેટલી પ્રકૃતિ બચી ને એને બધા પરમાણુઓ મળ્યા, એ બધા પરમાણુ એને મળ્યા, તો એની અંદર એ વધારો થતો જોવામાં આવે છે। ત્યાં આગળ પ્રદેશનો પરમાણુ વધતા જોવામાં આવે છે, ત્યાં એ જેટલી વધી એને બધા મળતા જોવામાં આવે છે, બરાબર છે કે નહીં। જુઓ, मोहनीय का उत्कृष्ट प्रदेश बंध 9वें गुणस्थान को पाकर अनिवृत्ति गुणस्थान वर्ती वर्ती करता है। अवशेष ज्ञानावरण दर्शनावरण वेदनीय नाम गोत्र अंतराय का उत्कृष्ट प्रदेश बंध सूक्ष्म सांप्राय गुणस्थान वर्ती करता है। 10मा गुणस्थान वाળો जीव છે ને એ કહે છે જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય નામ ગોત્ર અંતરાયનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ત્યાં જોવામાં આવે છે। પ્રદેશ બંધ 10मा गुणस्थान वाળાને જોવામાં આવે છે। इन तीनों स्थानों में उत्कृष्ट योग का धारक और थोड़ी प्रकृति बांधने वाला, उत्कृष्ट प्रदेश योग नो धारक, थोड़ी प्रकृति बांधने, योग उत्कृष्ट प्रकृति थोड़ी, बराबर है कि नहीं। थोड़ी प्रकृति बांधने वाला जीव पूर्वोक्त प्रकृतियों का उत्कृष्ट प्रदेश बंध करता है। આ એક થોડીક સામાન્ય રૂપથી આપણે એની ચર્ચા જોઈએ। એટલા માટે આપણે થોડી ચર્ચા કરીએ આની કે આપણી સમજણ એવી છે ને કે હવે આના પરથી ખ્યાલ આવે ને કે તમને ગુણસ્થાન જોયા આપણે 7, 8, 9, 10 ગુણસ્થાનમાં, તો આવી રીતે ધ્યાનમાં બેઠેલા છે ને મુનિરાજ, શુદ્ધોપયોગ વાળી દશા છે, શ્રેણી વાળી દશા છે, તો એ વખતે આત્મા આ શરીરની હલનચલન વાળી ક્યાં સ્થિતિ છે, છતાં પણ योग એમને ઉત્કૃષ્ટ કહ્યો, योग उत्कृष्ट कहो, प्रदेश વધારે કહ્યા ત્યાં એમને ઉત્કૃષ્ટ યોગને ઉત્કૃષ્ટ પ્રદેશ કહ્યા, અને એના કરતા પેલા સૂક્ષ્મ નિગોદ લબ્ધ અપર્યાપ્ત વાળા જે છે ને એમને યોગ ઓછો કહ્યો, પ્રદેશ ઓછા કહ્યા। એટલે એ નક્કી થઈ ગયું ને કે આની સાથેનો એવો કોઈ સંબંધ છે નહીં। એટલે કોઈ કે ભાઈ બિલકુલ યોગમાં હલવું ના જોઈએ, તો આમ જ છે ને, શરીરના હલવા સાથે યોગનો રિલેશન જ ક્યાં રહ્યો, ક્યાં રિલેશન રહ્યો ત્યાં આગળ, આ પ્રમાણે તો બેઠેલા છે છતાં પણ યોગોનું કંપન વધારે છે, તો આની સાથેનો એવો રિલેશન રહ્યો નહીં ને।
જો તો એ પ્રમાણે યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ અને બીજા નંબરમાં કસાય વડે સ્થિતિ અને અનુભાગનો બંધ. બરાબર. આ આ આ પેકેજમાં પંડિતજી એટલું સમજાવ્યું આપણને કે આ જે છે એમાંથી બંનેમાં બળવાન કસાય છે, એટલે તમારે જો સુખી થવું હોય, તમારે નિરાકુળ થવું હોય, તો તમારે કર્મ બંધનથી છૂટવું હોય તો તમે કશાય ન કરો, અને એ તમારા હાથની વાત છે. બરાબર છે કે નહીં? અને કાલે વાત કરી પણ હતી કે કશાય ન કરવો હોય તો શું કરવાનું, કે અંદરમાં કશાય વગરનું તત્વ અંદરમાં વિદ્યમાન છે. અંદરમાં હાલ રાગ દ્વેષ વગરનો ભગવાન આત્મા બિરાજમાન છે. આજના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કેટલી છેલ્લી સરસ વાત કરી ગુરુદેવશ્રીએ. હમ કેટલી સરસ વાત કરી કે ભાઈ આ કે ભાવ સમજજો, આ આત્મા મોહ રાગ દ્વેષ વગરનો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, પરનું કંઈ કરી શકે નહીં, અકર્તા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. હવે આવા આત્માને, જેને ગુરુદેવના શબ્દ હોય ને, હું પરમાત્મા છું એમ નક્કી કર. બરાબર છે કે નહીં? તો હું આવું પવિત્ર તત્વ શુદ્ધાત્મા છું ને, હવે મેં મને કેવો માન્યો, મેં સમજો, મેં મને કેવો માન્યો કે હું રાગી છું, દ્વેષી છું, ક્રોધી છું, માની છું, કાળો છું, ધોળો છું, પૈસા વાળો છું, છોકરા વાળો, આવું જે બધું માન્યું ને, તો ગુરુદેવશ્રી બહુ સરસ એના માટે દ્રષ્ટાંત આપ્યું કે આ તો કેવું થયું કે બેસતા વર્ષના દિવસે રાજાને ગળામાં જૂતાનો હાર પહેરાવા જેવું છે. દ્રષ્ટાંત ગુરુદેવશ્રી બહુ સુંદર આપ્યું કે રાજા જે હતા ને, રાજ સિંહાસન પર બેઠેલા હતા, બેસતા વર્ષનો દિવસ હતો, અને એ વખતે કોઈ વ્યક્તિ જૂતાનો હાર લઈને આવ્યો, અને લઈને હાર આવીને રાજાના ગળામાં પહેરાવી દીધો, તો પછી એને દંડ કેવો મળે તમે સમજી શકો છો ને? કેમ કે પ્રશ્ન એમાં એ આવ્યો હતો ને કે ભાઈ અમે એમ માન્યું કે ભાઈ હું આ મનુષ્ય છું, હું પુરુષ છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, એવું માન્યું ને અમે. અભિનંદને અજ્ઞાની, પુદ્ગલનું જે અભિનંદન કરે, ગાથા ચાલી ને ઇષ્ટોપદેશમાં, જે પુદ્ગલનું અભિનંદન કરે, અભિનંદન એટલે આ પુદ્ગલનો જે સત્કાર કરે છે, અભિનંદન એટલે સત્કાર, આનો જે આદર કરે છે ને, તો પુદ્ગલનું જે અભિનંદન કરે છે, તો એ કહે છે કે પુદ્ગલ પણ સામે એને ચાર ગતિમાં રખડાવે છે. અભિનંદન એટલે તમે આમાં એકત્વ બુદ્ધિ કરીને તો કર્મ બંધાશે અને તમારે ચાર ગતિમાં રોટેશન ચાલુ રહેવા વાળું છે. બહુ સુંદર ગાથા હતી ને, 46 ગાથા, કે જે તમે પુદ્ગલનું અભિનંદન કરો છો ને, કે જે કહ્યું ને કે અંદરમાં રાગાદી વિકારી ભાવ થયા, શુભ ને અશુભ પરિણામ થયા, એની અંદર પણ ઉપાધિ બુદ્ધિ છે, પોતાને એવો માને છે, એવી રીતે બહારમાં મકાન વાળો માન્યો, પરિવાર વાળો માન્યો, તો એ પુદ્ગલનું અભિનંદન કર્યું તો તમને પુદ્ગલ નહીં છોડે, ચાર ગતિમાં રખડાવશે. અને આત્માનું અભિનંદન કરશો, એના પછીની ગાથા આવશે કાલે. હવે ગુરુદેવ કહ્યું ને આજે ગાથા ચાલી અસ્થિ, કાલે ચાલશે નાસ્તી વાળી, આજે આજની ગાથા નાસ્તી વાળી, આવતીકાલે અસ્થિ વાળી ગાથા છે. હતી ને ગાથા? જો ગાથા પર નજર નાખી લઈએ ને, 1 મિનિટ જુઓ, ગાથા બે સરસ આવી બંને. જો ગાથા હતી, હા જો 46 નંબરની ગાથા આજે ચાલી ને, કે પરદ્રવ્યોના અનુરાગમાં દોષ બતાવે છે. આપણું અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે ને, કે જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ, આશ્રવ, અને જે ટોડરમાં જઈને બંધ ન કરવો હોય તેવો કશાય ન કરે, એને આપણે સમજી રહ્યા છીએ વસ્તુને, વાત તો એ જ ચાલી રહી છે આપણી. તો કહે છે કે પરદ્રવ્યોના અનુરાગમાં દોષ બતાવે. પરદ્રવ્યમાં દોષ નહીં, પરદ્રવ્ય પ્રત્યે અનુરાગ, અને એ અનુરાગ એ કશાય, કસાય, અને તમારે બંધ ન કરવો હોય તો અનુરાગ ન કરો. કસાયનું નામ અનુરાગ આપી દીધું, ન કરો. ગાથા લખી ત્યાં આગળ, અભિનંદે અજ્ઞાની જે પુદ્ગલને નિજ જાણ, આ પુદ્ગલને પોતાનું જાણીને જે અભિનંદન કર્યું આનું, તો 14 ગતિમાં નિજ સંગને તજે ન પુદ્ગલ માન. આ 4 ગતિમાં તને પુદ્ગલ પણ રખડાવશે, કેમ કે તે તેનું અભિનંદન કર્યું છે. તે લખ્યું ત્યાં આગળ.
વળી જે અવિદ્વાન છે, અવિદ્વાન એટલે અજ્ઞાની છે, એ ઉપાધિ તત્વનો અનભિજ્ઞ છે, તે પૂદગલ દ્રવ્યને એટલે દેહાદિકને અભિનંદન છે. અભિનંદન છે એટલે શ્રદ્ધે છે, અર્થાત તેને આત્મભાવે અને આત્મીય ભાવે માને છે. તે બિચારા જીવનું સમીપપણું તે પૂદગલ દ્રવ્ય નરકાદી 4 ગતિઓમાં કદાચિત પણ છોડતું નથી. ગુરુદેવ બહુ છેલ્લે કડક શબ્દોમાં પણ કહ્યું કે તમે આનું અભિનંદન કરો છો, અંદરમાં અભિનંદન એટલે અંદરમાં અનુરાગ કરો છો ને. ગુરુદેવ 2 થી 3 વાર બોલ્યા કે તમે આનું અભિનંદન કરો છો ને તો જીવ નિગોદમાં ચાલ્યો જશે, નરકમાં ચાલ્યો જશે. નિગોદમાં જે કહ્યું ને સૂક્ષ્મ નિગોદ વગેરે કયા ને ત્યાં જીવ ચાલ્યો જશે. આનું અભિનંદન કરવાના ફળમાં આના પ્રત્યે અનુરાગ, જે કહે ને જેઓને બંધ ન કરવો તેઓ કશાય ન કરો, આના પ્રત્યે અનુરાગ કરશો ને તો સિદ્ધાલયમાં નહીં જાઓ તમે. ખરેખર વાસ્તવમાં તો તમે સિદ્ધાલયના વાસી છો, હોવું તો એમ હોવું જોઈએ, પણ એની જગ્યાએ આના પ્રત્યે અનુરાગ કશાય કરે છે, એના ફળમાં જીવ સિદ્ધાલયમાં વાસ થવું જોઈએ, એની જગ્યાએ નિગોદમાં વાસ ચાલ્યો જાય છે, નિગોદ વાસ થઈ જાય છે, એનો આત્મામાં વસવાટ નથી કરતો. એટલે જે હમણાં આપણે વાત કરીને કે બેસતા વર્ષના મોટા દિવસે રાજા સિંહાસન પર બેઠેલા હતા ને કોઈ આવીને જૂતાનો હાર પહેરાવે તો એને દંડ પણ મળે ને. કેમ કે કોઈએ પ્રશ્ન કર્યો ને સભામાં કે ભાઈ અમે આ શરીરને મારું, આ મકાનને મારું માન્યું છે ને, બાજુવાળા મકાનને થોડું મેં મારું માન્યું છે ને, આ કપડાને મેં મારા માન્યા, આ પદાર્થને મેં મારું માન્યો, એમાં શું મોટો અપરાધ થઈ ગયો? તો ગુરુદેવે કહ્યું ને કે કોઈ એમ લાગે ભાઈ આ તો કાકડીના ચોરને ફાંસીની સજા છે. કોઈ ખેતરમાં કાકડીની ચોરી કરીને, ખેતરમાં કાકડીની ચોરી કરી અને એમાં સજા આપી દીધી, એને ફાંસીના માછલી લટકાવી દો. તો બધા કહે કે ભાઈ આ તો અન્યાય કહેવાય, ખાલી કાકડીની ચોરી કરી એમાં ફાંસીની સજા. તો સમજો ગુરુદેવ બહુ સરસ જવાબ પણ આપ્યો ને એનો કે આ કાકડીની ચોરી નથી, ફાંસીની સજા એટલે નરક નિગોદમાં જવાના આમંત્રણ જે છે ને, તો કહે છે કે આ કાકડીની ચોરી નથી, આ શરીરને પોતાનું માનવું, આ સંયોગોને પોતાના માનવા, અંદરમાં શુભ ને અશુભ વિકલ્પ જે થાય છે એમાં ઉપાદેય બુદ્ધિ હોવી, પોતાને રાગાદી વિકાર વાળો માનવો, મેં સુખી દુખી મેં રંગ કરાર એવું જે માનવું ને એ મોટામાં મોટો અપરાધ છે. અંદરમાં પોતે રાજાદી રાજ ચૈતન્ય રાજ ભગવાન આત્મા અનંત ગુણો જે છે ને, રાજતે શોભતે ઇતિ રાજા, આ શુદ્ધાત્માનો તે અનાદર કર્યો ને ગાયક ભાવનો, એ મોટો અપરાધ થઈ ગયો, મોટો અપરાધ થઈ ગયો. જો એમાંથી ગુરુદેવના પ્રવચનમાંથી જ વાંચું છું થોડુંક, બહુ ગુરુદેવશ્રીએ સારા ઘણા ખુલાસા કર્યા. જુઓ લખ્યું છે, પ્રશ્ન કર્યો છે ને, ભૂલ નાની અને ફળ મોટું છે. જુઓ ઉપર છે કે કેમ કે જેને આત્માના, ગુરુદેવશ્રી બોલ્યા છે, કેમ કે જેને આત્માના શુદ્ધ સ્વભાવ સિવાય જ્યાં અનુમોદન, સન્મતિ, સત્કાર, આદર, હરખ ઉપાદે થયા, બસ પૂદગલ બંધાશે અને પૂદગલથી એને કોઈ દિવસે છુટકારો થશે નહીં. બરાબર છે, એટલે બસ બરાબર છે એ વાત. પછી ત્યાં કહ્યું છે કોઈએ મુમુક્ષુ પૂછે છે, ભૂલ નાની અને ફળ મોટું છે. આ કહ્યું ને આને મારું માનવું, ભૂલ નાની અને ફળ મોટું, તો ભૂલ નાની નથી. જો ઠીક કહ્યું. જો બાહુભાઈ કે ચીબડાના ચોરને ફાંસી, કે ના, સાંભળો, હવે સાંભળજો, ભૂલ નાની કેમ નથી? ભગવાન જ્ઞાયક અનંત ગુણનો પિંડ પ્રભુ, એક સર્વજ્ઞ પ્રભુ, એવી અનંત ગુણના સમાજની ચીજનો તેણે અનાદર કરી દીધો. અનંત ગુણ, જીવત્વ ચિતિદશી, અનંત ગુણનો એને અનાદર કર્યો. આ નાની ભૂલ થોડી છે, આ હું કાળો ધોળો માની બહુ મોટો અપરાધ થઈ ગયો ને, આનો અપરાધ અનાદર થઈ ગયો. જો અનંત મહારાજા, એક એક ગુણરૂપી મહારાણા, મહારાજા, એક એક ગુણરૂપી મહારાજા, બાદશાહ, એવા આ સર્વ ગુણનો બાદશાહ આત્મા. આ એક એક ગુણ બાદશાહ, જેમ ચક્રવર્તી હોય છે ને, એમના હાથ નીચે 32,000 મુકુટબદ્ધ રાજા હોય, 32,000 મુકુટબદ્ધ રાજા, એના રાજા ચક્રવર્તી. એમાં ચૈતન્ય ચક્રવર્તી મોટો બાદશાહ, કે જેનામાં આ અનંત ગુણ જે છે બાદશાહ રૂપે રહેલા છે, એનો પણ આ મોટો ચૈતન્ય ચક્રવર્તી બાદશાહ આત્મા, તેનો તેણે અનાદર કર્યો. વાહ,
અનાદિથી આવા ચૈતન્ય ચક્રવર્તી અચિંત્ય શક્તિનો ધારક એવા શુદ્ધાત્માનો આજીવે અનાદર કર્યો છે. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા સમયસારમાં કલશે અનુભૂતિ એક વખતે થઈને આવા અનંત શક્તિવંત સંપન્ન એવા આત્માને એક વખતે સ્પર્શ કરે ને તો તેનું વારંવાર હવે એ ચારિત્રના દોષ વાળો કમજોરીનો રાગ છે ને એને તોડવા માટે સમ્યક દ્રષ્ટિ વારંવાર એ સ્વશક્તિને સ્પર્શે છે, વારંવાર આવી સ્વશક્તિને સ્પર્શ કરે છે અંદરમાં, અને પછી ચારિત્રના દોષને તોડીને કેવલ જ્ઞાન પ્રગટ કરી લેશે. બહારનો આદર તૂટી ગયો એને સમ્યક દર્શન થતા, અને આદર તૂટી ગયો તો હવે એને પૂદગલનું કનેક્શન નહીં થાય, એને આત્માનું અભિનંદન કરી દીધું. એટલે નિજ શક્તિને વારંવાર સ્પર્શ કરે છે, વારંવાર. ને પેલો નોળિયો સાપ સાથે લડે ને, નોળિયો સાપ સાથે લડતો હોય ને તો એવી જગ્યાએ લડે કે બાજુ નોરવેલ હોય, નોરવેલ સાપ સાથે લડે અને પાછો જઈને નોરવેલને સૂંઘી આવે ને તાકાત લઈ આવે. પાછો સાપ સાથે લડે, પાછો નોરવેલને સૂંઘી આવે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ છે ને એ અંદરમાં ચૈતન્યની નોરવેલ છે ને આ બહારના ઉદયમાં જોડાવાનું થાય તો પાછા અંદરમાં ચાલ્યા જાય. ચૈતન્યની નોરવેલ એને સૂંઘી આવે, પાછા બહાર આવે, પાછા અંદરમાં જાય. વારંવાર આ પ્રમાણે જાય છે ને ધીરે ધીરે આ મોહ રાગ દ્વેષ રૂપી વિકારી ભાવ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત થઈ જાય છે. આ ચૈતન્યની નોરવેલને સ્પર્શ કરે છે અંદરમાં. એટલે એ કહે છે જે આપણે મોક્ષમાં પ્રકાશ ને જેમને બંધ ન કરવો હોય તે કશાય ન કરે. તો કે કશાય ન કરવા માટે શું કરવાનું કે અંદરમાં આવો રાજાદી રાજ નિર્મળ તત્વ વિદ્યમાન છે ને બસ એના શરણમાં તું ચાલ્યો જા, એને સ્પર્શ કર, એનું અભિનંદન કર. એ કહે છે જુઓ, સર્વગુણનો બાદશાહ તેનો તેણે અનાદર કર્યો. સમજાણું કઈ? પછી કહેજો, મોટા બાદશાહને ચામડાના જોડા પહેરાવ્યા, મોટા બાદશાહને ચામડાના જોડા પહેરાવ્યા. બાદશાહ ગાદીએ બેઠો હતો અને બેસતા વર્ષના દિવસે ત્યાં ખાનગીમાં જોડા લઈને ગયો, એકદમ જઈને પહેરાવ્યા. આટલી ભૂલ, હવે આ ભૂલ બોલો એમાં શું થઈ ગયું, શું થઈ ગયું, શું થઈ ગયું? અરે અરે જુઓ, એમાં વર્ષ બેસતા વર્ષનો દિવસ અને જોડાનો હાર ગળામાં આપ્યો. સમજાય? એમ ભગવાન આત્મા આવ્યા. જુઓ, વિતરાગી ગાયક બિંબ પ્રભુ, વિતરાગી અને ગાયક બિંબ પ્રભુ એ બાદશાહને રાગથી વિકલ્પથી લાભ માનવો એ જોડા પહેરાવવા સમાન છે કે નહીં? આ છે શ્રુતની લબ્ધિ. હવે કહે છે ને તેને રાજા કહે જાઓ. સમજે ને? હવે આવું જે કરે તો એને દંડ કેવો મળશે, જગતમાં કેવો દંડ મળશે? એ નાની ભૂલ થોડી કહેવાય. કે નહીં, એમાં શું કર્યું છે, શું કર્યું છે? અમે તો ઘેર પણ આવું રમત રમતા હતા. અરે કે છે કે આ મોટો અપરાધ થઈ ગયો. એમ આ ત્રિલોકીનાથ અંદરમાં ચૈતન્ય પ્રભુ જે બિરાજે છે, જે 38મી ગાથામાં કહ્યું ને પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે, મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ હોય ને એવી રીતે ભૂલી જાય, એમ આ પોતાના પરમેશ્વરને અનાદિથી આજી ભૂલી ગયો છે, ભૂલી ગયો છે. અને જોડા પહેરાવ્યા, જોડા પહેરાવ્યા એનો મતલબ આજે પ્રાપ્ત પર્યાયમાં આ જીવ તન્મય થઈ ગયો ને એવો જ પોતાને માને છે. અને પોતાને માને છે એના ફળમાં જીવ 4 ગતિની અંદર પરિભ્રમણ કરતો જોવામાં આવે છે. છે એક સુંદર વાતો ભાઈયા. એના પછીનું પણ વાંચી લઈએ છે થોડું. જુઓ, લખ્યું છે, ભવ ભવ में वह पुद्गल द्रव्य उससे पिंड नहीं छूट पाता. શું કહે છે? ગુરુદેવના પ્રવચનનો અંશ છે. ભવ ભવમાં એટલે કે જેટલા ભવ છે એ બધામાં જીવ સાથે બંધાયેલા જ રહે છે. આ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ કહીને કર્મ પરમાણુ ચોટેલા રહે છે. પુદ્ગલના પિંડ નથી છૂટતા. હવે કહે છે એક ભૂતડું વળગે ત્યારે કહે કે બાપા આ ભૂતડું જતું નથી. ભૂત વળગ્યું હોય ને તો કેટલી જગ્યાએ બધું આમથી આમ જંતર મંતર તંતર દોરા ધાગા બધું કરે કે ના કરે? આ ભૂતડું જતું નથી. ભૂત આવે છે ને, ભૂત વ્યંતર પિંડ નથી છોડતો. ઘણી માનતા કરી પણ પિંડ નથી છોડતો. એવી રીતે જેને રાગના કણ અને કર્મના પુણ્ય ભાવ, સમજે ને, રાગના કણ અને કર્મના પુણ્ય ભાવ
અને આ પરાવલંબી જ્ઞાન બધું લઈ લીધું. પરાવલંબી જ્ઞાન અમને આટલું સમજાવતા આવડી ગયું. સમજાય છે કે નહીં? આટલા બધા અમારી વાત સાંભળે છે. હૃદયશ્રી ગઈકાલના પ્રવચન કેટલો લાભ થાય? શું લાભ થાય એનાથી? આત્માને શું લાભ થાય એનાથી? તો જીવને નુકસાન છે ને, નુકસાન છે. અંદરમાં આત્માને સંભાળવાનું છે ને, એની જગ્યાએ જે સોગાનીજી સાહેબ નો બોલ છે ને, સુંદર બોલશે સોગાનીજી સાહેબ નો. હા, સાંભળવા વાળાને સમજો. સાંભળવા, જીનવાણીની વાત કરીએ છે, બહારની વાત તો છોડો. જીનવાણી સાંભળવાનો ભાવ ને સંભળાવવાનો ભાવ, સાંભળવાનો ભાવ અને સંભળાવવાનો ભાવ. તો સાંભળવાના ભાવમાં નુકસાન છે. સાંભળવાના ભાવમાં નુકસાન છે. અને જે સંભળાવવાનો ભાવ છે ને, ભાવ સંભળાવે તો કોણ? સંભળાવવાનો ભાવ છે, એમાં સંભળાવવા વાળાને નુકસાન, સાંભળવા વાળાને સાંભળવાના ભાવમાં નુકસાન. એટલે ક્યારેક કહે છે ને, અત્યારે આપણે આ બધા શું કરી રહ્યા છે? હા, તો કહે છે કે બંને નુકસાનીનો ધંધો કરી રહ્યા છે. બંને નુકસાનીનો ધંધો કરી રહ્યા છે. તો કહે છે કે આ માંડ તો બધા લાઈન ઉપર આવ્યા છે, બધા સાંભળવા માટે બેઠા છે, આ બધું સાંભળવા બધા જોડાઈ રહ્યા છે. તમે કહો છો નુકસાનીનો ધંધો કર્યો, કે હા, નુકસાનીનો ધંધો કરી રહ્યા છે. માંડ તો બધાની ગાડી પાટા ઉપર ચાડી છે. તો ગુરુદેવ ગઈકાલ ગાડી પાટા ઉપર ચડી જ નથી. શેની ગાડી પાટા ઉપર ચડી છે? આ સાંભળવામાં વિકલ્પ રોકાવે છે. શેની ગાડી પાટા ઉપર કહેવાય? ગાડી પાટા ઉપર ન કહેવાય. આનાથી તો કર્મોનો બંધ થાય છે. આ સરવાળે તો શુભ ભાવ જ છે ને. ગાડી પાટા ઉપર ક્યાં ચડી? ગાડી પાટા ઉપર ચડી ત્યારે કહેવાય, કીધું ને, સરાળે ચડી ત્યારે ગાડી પાટા ઉપર ચડી ત્યારે કહેવાય કે આમાં જે વાત કહી છે ને, એ અંદરમાં પોતાનો નિર્વિકલ્પ શુદ્ધાત્મા ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય દેવ છે ને, એની અંદર પોતે પર્યાય અભેદ થઈ જાય, એના શરણમાં જીવ ચાલ્યો જાય. પર્યાય એ દ્રવ્યના ગળામાં વરમાળા પહેરાવે ને, દ્રવ્યના ગળામાં પહેરવા, હું પરમાત્મા છું નિર્વિકલ્પ દશામાં નિર્ણય કરે, પક્ષાતિક્રાંત થઈને જ્યારે જીવ આવું અંદરમાં પરિણતિ બને ને, એવી પરિણતિ બને ત્યારે એ સવડાઈ પાટે આવ્યો એમ કહેવાય, ત્યારે લાઈન ઉપર આવ્યો એમ કહેવાય. બાકી આ તો અવડે પાટે જ ગાડી ચાલી રહી છે. તો આમ વાસ્તવિક સ્થિતિ આ છે. જીવો ગુરુદેવને કહ્યું ને કે તમે આમ કહેશો તો બધાને આ જીનવાણી સાંભળવાનો ઉત્સાહ છૂટી જશે. અરે ઉત્સાહ છૂટી જશે તો અંદરમાં ચાલુ જશે ને. પણ આ ઉત્સાહ છૂટી જશે, આ સાંભળવાનો ઉત્સાહ એ રાગ ભાવ છે. અને ઉત્સાહ છૂટી જશે તો અંદરમાં ચાલુ જશે ને, બહારમાં રોકાવાનું બંધ થઈ ગયું ને. ગુરુદેવના દરેક જવાબ જે છે ને, એ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાયક તરફથી તમને જવાબ મળશે, એક એક વસ્તુ. અને બિલકુલ એ સાચા જવાબ છે, એક એક વસ્તુ. એને એ જવાબને સમજવા માટે અંદરમાં આપણી એવી જાતિની એક વિશુદ્ધિ હોવી જોઈએ કે ગુરુદેવ શ્રી ક્યાંથી બોલી રહ્યા છે આ વાતો, અને ક્યાં લઈ જવા માંગે છે જીવોને. એટલે કહે છે, સાંભળો, ઘણી માનતા કરી પણ પિંડ નથી છોડતો, એવી રીતે જેને રાગનો કણ અને કર્મના પુણ્ય ભાવ, એટલે આ પુણ્યના ફળમાં જે સામગ્રી મળી, બરાબર છે, અને રાગનો ભાવ અને આ પરાવલંબી જ્ઞાન, પોતાના જ્ઞાન સિવાય પરાવલંબી જ્ઞાનની મહિમા જેને અંદરમાં છે. પરાવલંબી જ્ઞાન એટલે અમને આ બધું આવડે છે, અહીંયા આ ગાથામાં આમ કહ્યું છે, આ શાસ્ત્રમાં આમ કહ્યું છે, છડાડામાં આમ કહ્યું છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં આમ કહ્યું, સમયસારમાં આમ કહ્યું છે. એમાં આત્માનું જ્ઞાન તો આવ્યું જ નહીં, એ તો પરસત્તાવલંબી જ્ઞાન થઈ ગયું ને. એ કહે છે કે એને પોતાના જ્ઞાન સિવાય પરાવલંબી જ્ઞાનની મહિમા જેને અંદરમાં છે, તેને પૂદગલનો પિંડ નહીં છોડે. સમજાય છે કે નહીં? ને પછી આગળ એના પછીની ગાથા જે કહ્યું ને, આ નાસ્તિવાળી ગાથા હતી, એના પછી અસ્થિવાળી ગાથા આવે છે. તો અસ્થિવાળી ગાથામાં ખાલી એક મિનિટ વાંચી લઈએ છે. જો અસ્થિવાળી ગાથામાં સામે હવે એમ કહે છે ત્યાં આગળ કે વિરમી પર વ્યવહારથી, વિરમી એટલે ત્યાંથી વિરામ, વિરમી પર વ્યવહાર એટલે અશુભાશુભ વિકલ્પથી વિરામ લઈ જે આત્મરસ લીન, આવી ગઈ ને વાત, આત્મામાં લીન થઈ જાય છે, પામે યોગી શ્રી અહો પરમાનંદ નવીન. આવી રીતની દશાને જીવ પ્રાપ્ત થતો જોવામાં આવે છે. આવી એક એક
જૈન શાસનની અંદર બહુ સુંદર એક અદ્ભુત વાતો છે. હવે એના પછી જ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર સમજજો કે ટોડરમલજી સાહેબ એક બીજી પણ વાત કહી રહ્યા છે. આમ આજે પેલું જોયું એમાં બળવાન શું છે ને આપણે શું ન કરવું જોઈએ એનું જ્ઞાન કરાવ્યું, બરાબર. હવે અહીંયા પ્રશ્ન એ આવ્યો છે કે આપણને અહીંયા ગાડી આપણને જે આ બધા ભાવો થાય, જે કઈ ભાવ થાય તો એનાથી આ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, કર્મના આવીને બંધાઈ જાય. આવું બને કેવી રીતે? કોઈ એનો મેનેજમેન્ટ કરવા વાળો હોવો તો જોઈએ ને, ક્યાંક આગુ પાછું આડું અવડું થઈ જાય તો. જેમ આપણે અત્યારે ના જોયું ગવર્મેન્ટની અંદર ભાઈ જઈના જે કમિશનર હતા એની જગ્યાએ બીજા કમિશનર બરાબર ના લાગ્યું તો પાછું બીજા કમિશનર વોટ એવર જે પણ હોય રીઝન. તો અહીંયા આગળ પણ કહેશે કોઈ બરાબર મેનેજમેન્ટ ના થતું હોય અને પાછું કોઈ બીજું ત્રીજું આવું કંઈક થઈ જાય. હા, અને વ્યવસ્થા કેવી રીતે કે આને ભાવ કરો ને એને જ આવીને કર્મ ચોંટે ને એમાં પણ પરમાણુની સંખ્યા ને પ્રકૃતિ ને આ ચોંટે ને આ ચોંટે. ખબર કેવી રીતે પડતી હશે? કોઈને પ્રશ્ન પાછો આવો થાય કે આપણે ભાવ કરે કર્મને કેવી રીતે ખબર પડે? કર્મને કેવી રીતે ખબર પડે કે આને ચોંટવું? હા, કર્મમાં તો જ્ઞાન છે નહીં, કર્મ તો જડ અચેતન છે. એ કહે છે આ એક સ્વયં સંચાલિત ઓટોમેટિક વ્યવસ્થા છે. અને ટોડરમલજી સાહેબ એ વાતને સમજાવવા માટે બહુ જ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે પંડિતજીએ, બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. જો વાંચીએ છીએ આપણે, પ્રશ્ન છે, સાંભળજો, પ્રશ્નકારનો પ્રશ્ન સાંભળજો. પૂદગલ પરમાણુઓ તો જડ છે, તેમને કંઈ જ્ઞાન નથી, તો તે તેઓ યથાયોગ્ય પ્રકૃતિ રૂપ થઈ કેવી રીતે પરિણમે છે? એમને જ્ઞાન તો છે ને, મને અત્યારે જે ભાવ થયા, તમને બધાને જે ભાવ થઈ રહ્યા છે, અને બધા આવીને બંધાઈ જાય છે, બધાની સાથે આવીને ચારે પ્રમાણે બાયફર્કેશન થઈને થઈ જાય છે બધું. તેમને ખબર તો છે નહીં. કોઈના નામે થોડા આવડે છે એમને? આજે બહારમાં જે નામ આપ્યા છે નામ ખબર છે? આ અથવા આ જીવ છે, આ જીવ છે, કઈ ખબર, છતાં પણ આવીને બંધાઈ જાય છે. આવું કેવી રીતે? પ્રશ્ન પણ થવો જોઈએ ને આવો. અટલ પંડિતજી સ્વયં પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે સમાધાન જો, ઉત્તર. જેમ ભૂખ લાગતા, ભૂખ તમે વાંચજો પણ ખરા, આજે આપણે થોડું લઈએ છીએ, કાલે લઈશું, વાંચજો, તમને શું આમાંથી ગેડ બેસે છે. આમાં આપણે ચાર બતાવવાના છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. આપણે હંમેશા જોઈએ છે, પેલા મદિરા વાળા દ્રષ્ટાંતમાં પણ જોયું છે ને, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, ગ્લાસ અને ચમચીના દ્રષ્ટાંતથી જોયું હતું ને. એવી રીતે અહીંયા પણ પંડિતજી સમજાવી રહ્યા છે. દ્રષ્ટાંતની અંદર સિદ્ધાંત શું સમાયેલો છે એવી જાતિનો આપણો સ્વાધ્યાય હોવો જોઈએ. હું હંમેશા કહું છું, જેટલું તમે સિદ્ધાંતમાં પણ ડૂબકી લગાવો છો ને, એવું જે દ્રષ્ટાંત એમાં પણ ડૂબકી લગાવો. કે એ ડૂબકી એટલા માટે, દ્રષ્ટાંત માટે નહીં, પણ એમાં સિદ્ધાંતને પુષ્ટ કરવા માટે એ દ્રષ્ટાંત આપણને કેવી રીતે મદદ કરે છે. જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે, ભૂખ લાગી તો મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ પુદ્ગલ પિંડ, ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ પુદ્ગલ પિંડ, ભોજન રૂપ પુદ્ગલ પિંડ માંસ, શુક્ર અને રુધિરાદિ ધાતુ રૂપે પરિણમે છે. આટલી વાત તો બરાબર છે ને. પહેલી વસ્તુ, ભૂખ લાગી તો મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ પુદ્ગલ પિંડ, એ કહે છે અંદરમાં માંસ, લોહી વગેરે સપ્ત ધાતુ રૂપે શું થઈ જાય છે? અંદર જઈને એનું પરિણમન થઈ જાય છે. આપણને ભૂખ લાગી તો આપણે કોળિયો ખાધો, અંદર ગયો, અને આ પ્રમાણે અલગ અલગ ધાતુ રૂપે એનું બાયફર્કેશન થઈ જાય છે. હવે સાંભળજો, એ ભોજનના પરમાણુઓમાં હવે તમે તમારા રીતે જ્ઞાનમાં ગોઠવતા જજો. અત્યારે આપણે લેતા નથી. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ તમે ગોઠવતા જજો હવે, બરાબર. એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે. તેમાં કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. હવે એમ થવામાં
કાંઈ ભોજન રૂપ પૂદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું, એક વાત, તથા અન્ય પણ કોઈ પરિણમાવનારો નથી, પરંતુ એવો જ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે, જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે. એ પ્રમાણે તેમ, હવે જો શરૂઆત જેમથી કરી હતી, જેમ એ એક્ઝામ્પલ થઈ ગયું, પછી તેમ, તેમ કરીને સિદ્ધાંત બતાવ્યો છે. એટલે જે એક્ઝામ્પલ છે એમાં તમે પહેલા પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ બંને શોધી કાઢજો, બરાબર છે કે નહીં? અને પછી સિદ્ધાંતની અંદર તમે કેવી રીતે એનું સેટિંગ છે એ પણ તમે જોશો ને, તો તમને ઘણું ક્લિયર થઈ જશે. અને એક ટોડરમલજી પ્રત્યે તમને એક અંદરથી એક અહોભાવ આવશે. અને આગળ પણ બીજા બધા ગ્રંથની અંદર વિષય વસ્તુ વાંચવાનું સ્વયં તમારા બધાનું ઉપાદાન જાગૃત થશે. એટલે આપણે એવી પદ્ધતિથી પણ અમુક અમુક આ ટોપિક આપણા પ્રકરણને સપોર્ટ કરવા વાળા પણ લીધેલા છે. તો વિશેષ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું. જીનવાણી સ્તુતિ સંક્ષિપ્તમાં. હે જીનવાણી ભારતી तो ही जपो दिन रैन, जो तेरी शरणा लहे सो पावे सुख चैन। जिन वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हो दो। बोलो द्वादशांग में जिनवाणी मात नो जय।